હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે ફરીથી એક ફરાળી રેસીપી લઈને આવી છું અને આ ફરાળી રેસીપી છે ફરાળી નાન ખટાઈ, કાં તો પછી એને ફરાળી કૂકીઝ પણ તમે કહી શકો છો। કોઈ પણ ઉપવાસમાં કાં તો પછી આ શ્રાવણ મહિનામાં કોઈ પણ નવરાત્રિના ઉપવાસમાં તમે ગમે ત્યારે આ કૂકીઝ બનાવીને ખાઈ શકો છો। 100% આ ફરાળી લોટમાંથી બનાવેલી કૂકીઝ છે, એટલે તમે આને એકદમ સરળ રીતથી બનાવીને ખાઈ શકો છો। ઘરે બનાવવી બહુ જ ઇઝી છે। અત્યારે માર્કેટમાં બધું જ ફરાળી મળતું હોય છે, પરંતુ આપણને ખબર નથી હોતી કે એ 100% ફરાળી છે કે નહીં। તો તમે ઘરે જ એકદમ ઇઝી રીતથી અને એકદમ ચોખ્ખી આ નાનખટાઈ બનાવી શકો છો। એકદમ ઇઝી રીત છે, તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું ફરાળી નાનખટાઈ। તો આ ફરાળી નાનખટાઈ બનાવવા માટે આપણે ઘરમાં રહેલા એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ જ વાપરવાના છીએ। તો બટરની જગ્યાએ તમારે અહીંયા ઘીનો જ ઉપયોગ કરવાનો છે। ઘીના ઉપયોગથી પણ આ કૂકીઝ એકદમ બેસ્ટ બનશે। તો મેં અહીંયા સૌથી પહેલાં એક બાઉલ લઈ લીધું છે। બાઉલમાં આપણે એમાં અડધો કપ ઘી ઉમેરીશું। ઘી આ રીતે થોડું રૂમ ટેમ્પરેચર ઉપર હોય એવું લેવાનું છે। હવે ઘીમાં આપણે અડધો કપ જેટલી ખાંડ લઈશું। જો તમને ગળ્યું થોડું ઓછું પસંદ હોય તો હાફ કપથી થોડી ઓછી ખાંડ લેવાની। તો તમે લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી ઓછી ખાંડ આમાં વાપરી શકો છો। તો હવે ઘી અને ખાંડને આપણે એકદમ સરસ વિસ્કરથી એકદમ ફ્લફી અને થોડો કલર ચેન્જ થઈ જાય અને એકદમ હલકું બેટર થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે। જો તમારે આ રીતે હેન્ડ વિસ્કરથી ના કરવું હોય તો ઇલેક્ટ્રિક બીટરનો પણ તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ હેન્ડ બીટરથી પણ આ એકદમ ઇઝીલી સરસ ફેટાઈ જશે। તો આપણે એકદમ સરસ ફ્લફી મિક્સચર થાય ત્યાં સુધી આપણે એને ફેંટી લેવાનું છે। તો તમે જોઈ શકો છો લગભગ 3 થી 4 મિનિટમાં જ આ મિક્સચર આ રીતે ફ્લફી થઈ જશે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન જેટલી ઇલાયચી પાવડર ઉમેરીશું। ઇલાયચી પાવડરથી આ કૂકીઝનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। જો તમારે ઇલાયચી પાવડર ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે આ રીતે કોઈ પણ ચાણી લઈ લઈશું અને એમાં આપણે 1 કપ ફરાળી લોટ ઉમેરવાનો છે। ફરાળી લોટ જે માર્કેટમાં એકદમ ઇઝીલી અવેલેબલ છે, તો આ ફરાળી લોટ તમે બજારથી એકદમ ઇઝીલી લાવી શકો છો। અને જો તમારી પાસે ફરાળી લોટ ના હોય તો રાજગરાનો લોટ પણ તમે લઈ શકો છો। તો મેં અહીંયા 1 કપ ફરાળી લોટ લીધો છે, એ આપણે લઈ લઈશું। 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લીધો છે અને 1/8 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા લીધું છે। હવે આ બધું આપણે એકદમ સરસ રીતે ચાળી લઈશું। તો આપણે અહીંયા હળવા હાથે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। બહુ વધારે આપણે દબાવીને લોટ બાંધીએ એ રીતે નથી કરવાનું, નહીંતર આપણી કૂકીઝ એકદમ ખસ્તા નહીં બને। તો હળવા હાથથી આપણે બધું એકદમ સરસ રીતે ભેગું કરી લઈશું અને એનું એકદમ સરસ મિક્સચર બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા કૂકીઝ બનાવવા માટે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ। જો તમને આ મિશ્રણ થોડું ઢીલું લાગતું હોય તો તમે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલો લોટ ઉમેરી શકો છો। હવે આપણે આ કૂકીઝને આજે આપણે ઓવનમાં બેક કરવાના છીએ। તો ઓવનને આપણે સૌથી પહેલાં પ્રીહીટ કરી લઈશું। તો મેં અહીંયા 150 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે ઓવનને પ્રીહીટ કરવા રાખી દીધું છે। એ પછી જ આપણે કૂકીઝને વાળી લેવાની છે। જો તમારે ગેસ ઉપર કૂકીઝ બનાવવા હોય તો એલ્યુમિનિયમની કઢાઈ કાં તો પછી કુકર કાં તો પછી તપેલાનો ઉપયોગ કરી શકો છો। તો તપેલાને આપણે સૌથી પહેલાં પ્રીહીટ કરી લેવાનું છે 10 મિનિટ માટે એકદમ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર, અને પછી જ એમાં કૂકીઝને બેક કરવાના છે। તો આપણે આ રીતે થોડું થોડું મિશ્રણ લઈને આ રીતે મીડિયમ સાઇઝની કૂકીઝ વાળી લેવાની છે। તો મેં અહીંયા બધી જ કૂકીઝ બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આપણે એને બેક કરવા મૂકી દઈશું। તો ઓવનમાં 150 ડિગ્રી ઉપર 150 ડિગ્રી ઉપર આપણે 15 થી 20 મિનિટ માટે આ કૂકીઝને બેક કરવાના છે। અને ગેસ ઉપર જો તમે બેક કરતા હોય તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ તમારે કૂકીઝને 15 થી 20 મિનિટ માટે બેક કરવાની છે। કાં તો પછી ઉપરથી એકદમ સરસ કલર આવી જાય ત્યાં સુધી આપણે બેક કરી લઈશું કૂકીઝને। તો અહીંયા આપણા કૂકીઝ બેક થઈને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતથી આ કૂકીઝ બેક થયા છે। હવે આ કૂકીઝને આપણે એકદમ સરસ ઠંડા થવા દેવાના છે અને એ પછી જ આપણે એને સર્વ કરશું। તો અહીંયા લગભગ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા કૂકીઝ એકદમ ઠંડા થઈ ગયા છે અને બધી બાજુથી એકદમ સરસ રીતે બેક થઈ ગયા છે। તમે જોઈ શકો છો, હું તમને એક કૂકીઝ તોડી પણ બતાવીશ। તો એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ આ કૂકીઝ બને છે। તો આ કૂકીઝની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ કૂકીઝને તમે એકવાર બનાવીને એરટાઇટ કન્ટેનરમાં લગભગ 15 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો।
તો આ શ્રાવણ મહિનામાં કાં તો પછી કોઈ પણ ઉપવાસમાં તમારે જો આ કૂકીઝ ખાવાનું મન થાય તો તમે બનાવી શકો છો. નાના બાળકોથી લઈને મોટાને સૌને બહુ જ ભાવશે આ કૂકીઝ. તો આ કૂકીઝની રેસીપી કાં તો પછી તમે એને નાનખટાઈ પણ કહી શકો છો. તો આની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગી તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને મારી દરેક રેસીપી વિશેની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.